વિસાવદરમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે શ્રી રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। શોભાયાત્રા વિવિધ ફ્લોટ સાથે જૂની બજાર સ્થિત રામજી મંદિરથી સરદાર ચોક મેઇન બજાર થઈને પાછી રામજી મંદિરે પૂર્ણ કરવામાં આવી હતી। ત્યારબાદ ભગવાન શ્રી રામની મહાઆરતી રામજી મંદિરે યોજાઈ હતી। રથયાત્રા દરમિયાન વિવિધ એનજીઓ દ્વારા શરબત આપવામાં આવ્યું હતું। રથયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના સભ્યો તેમજ સાધુ સંતો તેમજ માજી ધારાસભ્ય હર્ષદ રીબડિયા તેમજ કરસન વડોદરિયા સહિતના રાજકીય આગેવાનો તેમજ વિસાવદરની ધર્મપ્રેમી જનતા ભગવાન શ્રી રામની રથયાત્રામાં જોડાઈ હતી। વિસાવદર મુકામે રામનવમીની ભવ્ય શોભાયાત્રા નિમિત્તે ભગવાન રામલલ્લા 500 વર્ષથી જે પ્રશ્ન વળ મૂકેલો હતો અને આજે ભવ્ય રામ મંદિરનું નિર્માણ અયોધ્યાની અંદર થઈ ગયું છે, ત્યારે આજે રામનવમીના દિવસે વિસાવદરની અંદર ભવ્ય શોભાયાત્રા નીકળી રહી છે। ત્યારે મારી સાથે જે ભાઈ છે રાજેશભાઈ ચુડાસમા આપણા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, એના નાના ભાઈ કેતનભાઈ ચુડાસમા છે અને અમે આ વિસાવદરની અંદર શોભાયાત્રા નીકળે છે, શોભાયાત્રાની અંદર ભાગ લેવાયેલા છે। વિસાવદરની જનતા ખાસ કરીને હર્ષોલ્લાસથી સર્વે જ્ઞાતિના લોકો આ શોભાયાત્રામાં ભાગ લીધો તે બદલ હું વિસાવદરની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભગવાન શ્રી રામલલ્લા 500 વર્ષ જૂનો પ્રશ્ન જે અયોધ્યાની અંદર બિરાજમાન થયા છે, ત્યારે વિસાવદરની જનતાને હું સર્વેને વિનંતી કરું છું કે આ વખતે રામ ભક્ત શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનની અંદર સર્વે હિન્દુસ્તાન રામમય બન્યું છે, ત્યારે સર્વે વિસાવદરની જનતાને વિનંતી કરું છું કે આ પાવન અવસરની અંદર આવનારા દિવસોમાં જ્યારે લોકસભાનું ઇલેક્શન હોય ત્યારે સર્વે વિસાવદરની જનતા સાથ અને સહકાર આપે અને ભારતીય જનતા પાર્ટીને વિજય અપાવે એ આશા સાથે જય શ્રી રામ। જય શ્રી રામ। હું વિસાવદર તાલુકા બજરંગ દળ પ્રમુખ કુણાલ પીઠમાં આજે રામજી ભગવાનનો જન્મ મહોત્સવ તથા સાથે સાથે સ્વામિનારાયણ ભગવાનનો પણ જન્મ મહોત્સવ છે, ત્યાં એના રૂપે આજ વિસાવદર તાલુકા શહેરમાં ખૂબ જ ધામધૂમથી રામનવમી તથા સ્વામિનારાયણ ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી છે। તેમાં તમામ રાજકીય પક્ષોના આગેવાનો, યુવાનો, વેપારી સંગઠનો આવે છે અને તેનો ખૂબ ખૂબ સાથ મળેલ છે, તે માટે આભાર। જય શ્રી રામ। જય શ્રી રામ। આજે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીની પાવન પ્રાગટ્ય દિવસ તેમજ ભગવાન સ્વામિનારાયણની આજે તેમનો પણ આજે પ્રાગટ્ય દિવસ છે। વિસાવદરની અંદર ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું। તેમની અંદર વિસાવદરના નાગરિકો, સાધુ સંતો તથા વિસાવદરની અંદર મોટી સંખ્યાની અંદર લોકો જોડાયા હતા અને ધામે ધૂમે આ ઉત્સવ વિસાવદરની અંદર ઉજવવામાં આવ્યો છે। તથા વિસાવદરના વેપારી, વિસાવદરના સાધુ સંતો તથા વિસાવદરના આગેવાનો બધાનો ખૂબ જ સાથ અને સહકાર આની અંદર મળેલ છે। જય શ્રી રામ।